એમાં છેલ્લી લીટીમાં હું બોલ્યો, અજોની છુપાવે કટે ફંદ મોરો. માં હર્ષિદ્ધિ, માં હર્ષદ, મધ દરિયાની માલિક કોર, તોફાનમાંથી જહાજો મારા તમારા બચાવવા વાળી, અને ખાસ કરીને આજે દરિયાના વાણને તો માં બચાવે, પણ સંસાર સાગરમાં એવો દરિયો તોફાને ચડ્યો હોય અને બધાય કેડા જ્યારે બંધ થઈ જાય, હવે હું ક્યાં જાઉં? એમ થાય કે મારું કુટુંબ મારું નથી, મારા ભાઈઓ મારા નથી, મારું ગામ મારું નથી, હવે હું ક્યાં જાઉં? એ હવે હું ક્યાં જાઉં એ પુકાર થાય ને જ્યારે, ત્યારે વીરાના ટીંબે બેઠેલી હર્ષિદ્ધિ કે તારી માં બેઠી છે મારા ચરણમાં, વયો આવી, તારું રૂવાડું ખાંડું થવા દઉં તો બોલે બંધાણી નો કહેવાય. એવી માં આય માં હર્ષિદ્ધિ બેઠી છે ને એ મને અને તમને કાયમ હોકારા દેવા વાળી માં છે. એવી જોગમાયા કરણી, ચકલું માઢા વતરી, ધીન ગાંઠી દેવલ, ઝીણરી કુખા જનમિયા કિનિયાણી કર્નલ. ભગવતી માં કરણીજી અહીં બેઠી, મહાદેવ ભોળિયો નાથ, એ સંતોની અહીંયા મૂર્તિના પણ દર્શન થયા. તો એમાં જે હું લીટી બોલ્યો, અજોની છુપાવે, માં રૂપિયાના સીધા ઢગલા કરતી એવું ન થાય કઈ. એ તો આપણી મહેનત, દાનત, કિસ્મત આ બધું ભેળું થાય તો થાય. મહેનત જોઈ, પાછી દાનત જોઈ, તો આ બધું મળે. પૈસા અને બધું સારી વાત છે, મળે. પણ માં કદાચ ઈ તાત્કાલિક આપે ન આપે, પણ એક કહી દઉં, અજોની છુપાવે કટે ફંદ મોરો. મને તમને ખબર ન હોય એવી આફત જયારે આપણા કુટુંબ ઉપર આવવાની હોય, ક્યાંય પણ ગામમાં તમને ખબર ન હોય અને શું ન થવાની, અજોની ન થવાની ઘટના બનવાની હોય ને, તેથી હર્ષિદ્ધિ એમ કહે, કાળ પોતે આવતો હોય તો કહી દે પાછો વળી જા, મારા ગોઠી છે, મારા સોરુડા છે, એનો રૂવાડું ખાંડું થવા દઉં તો હું ટીંબે 800 વર્ષથી અહીંયા પ્રતિષ્ઠા થઈ ન થઈ કહેવાય. એવી માં છે અને એ આબરૂ હાચવે, એ આપણા કુટુંબ પરિવારને લીલું રાખે, એવી જગદંબા છે. એટલે એના સાનિધ્યમાં આપણા તરફથી ઘોળ રૂપે જે કઈ અહીંયા આવશે એ ધર્મ કાર્યોમાં વપરાય. બીજી વાત, હમણાં જે ભાઈ બોલતા હતા એમણે કેવી સરસ વાત કરી કે 5-7 વર્ષના દાતાઓ પ્રસાદીના તૈયાર છે અત્યારથી. હા, હવે આપણે બીજી રીતે તો આપણે કાળ શું કરીએ કાંઈ કહી ન શકીએ, પણ મને એટલી શ્રદ્ધાથી હું કહું છું, એમાં આપણી બધાની શ્રદ્ધા, કે આવા કાર્યોમાં જે આગળ લખાવી દે છે ને ભાઈ, ક્યાંક બને તો પછી કાળ સમયની વાત છે નહીં, પણ આવા ધામની માલિકો જ્યારે કોઈ પણ માણસ એમ લખાવી દે કે 3 વર્ષ પછીનું 5 વર્ષ પછીનું ભોજન મારું, ત્યાં સુધી એક વાત પાકી છે, કાળને એકવાર આ ધક્કો ન ખાવા દે જોગમાયા કે ભાઈ એનું ભોજન બાકી છે ને તું એને કાંઈ કરી બરાબર ન કહેવાય. નકર તો ઘડી પલની સૂજે નહીં કરે કલકી બાત, એવું છે. પણ આ વાત હકીકત છે. એટલે એવું અહીંયા આપ બધાય અહીંયા આટલી સંખ્યામાં આવ્યા છો, પાઘડીયું મને ખૂબ દેખાય છે, રાજી થાવ. હમણાં મામાને ત્યાં, મહેશ મામાને ત્યાં અમે જમ્યા આદિપુર જ્યારે, ત્યારે મેં કીધું ફૂયું અમારા જે આ રેસમાં જયારે જોઈને માવડીઓને, તો એ પગે લાગવાનું મન થાય કે માવડીઓ ભલે તમે હજી આ બધું હાચવું છે, એ વાત હકીકત છે, આ હાચવવા જેવું છે બધું બાપુ. અને પાઘડીઓ એવી આમાં દેખાય. એમાં એક મામાને તો એવા દેશી છે, પાઘડી માથે છે, જો આગળ બેઠા છે, હમણાં સન્માન થયું, અને પાછો ખિસ્સામાં હું 30 પ્રો શું કહેવાય મોબાઈલ દેખાય છે પાછો, હું 30 પ્રો મેક્સ. વાહ મામા વાહ, આનાથી દ્વારકા વાળાની બધી કઈ દયા કહેવાય યાર. એટલે ખૂબ અત્યારે કૃપા છે. મેં કીધું ને અત્યારે આપણે હપીને રહેતા આવડી જાય અને શ્રદ્ધા અને ભાવથી જો જીવી અને મહેનત કરી તો અત્યારે જેવો કોઈ જમાનો નથી. એવું આનંદ અત્યારે આ જમાનામાં છે. બધું સારું છે, પણ આવું બધું આપણે સાચવવું પડશે થોડું. બીજું બધું મળે મેં કીધું એ, પણ સંસ્કાર, સંસ્કૃતિ, શ્રદ્ધા એનાથી આપણને કોઈક દૂર ધકાવે જાય છે, એ ન ધકાવી જાય અને આવા ઠેકાણા હાંચવી લઈએ. એટલે જોગમાયા આપણી હારે છે. તો ચારણ તરીકે આવ્યો છું, મારી સામે મામા ડાયરો આયર સમાજ બેઠો છે, ભેગા દરબાર ભાઈઓ હશે, પટેલ ભાઈઓ હોય, કાયમ અમે કે ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા. એમ 18 વર્ણ અહીંયા હશે. બધાને જોગમાયા હર્ષિદ્ધિ ખૂબ ખૂબ સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રાર્થના કરી અને મારે જે દુઆસનથી શરૂઆત કરવી છે. તીક્ષ્ણ જાણે કટારી અહીં પહાડ ઉદ્ગત મુખે કીર્તિ ઉચ્ચારતા, ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી, એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી,
કવિ એમ કહે છે કે મા ભારત ભૂમિની તનિયા એટલે દીકરી અને વડી એટલે મોટી દીકરી, એવી સૌરાષ્ટ્રની ધરતી તને નમન કરું છું. પણ એ ભારતી ભૌમની તનિયા વડી છે, પણ કોટેજા પરિવારની તનિયા એ બધાથી નાની છે. એવી આપણી હીરવાબેનને એકવાર જોરદાર તાળીથી વધાવો કે એમણે કીધું કે આવો લોક ડાયરો કરવો છે. બેનને મેં હમણાં ભાઈને હું કહેતો હતો કે નમન કરવાનું મન થાય આવે દીકરીઓને, કારણ કે ધર્મ ધુરાંધર નૈયા ધરતી પાવ કદીના પાછા ભરતી, અહીંયા માતા પણ સંગ્રામે ચડતી એના બેટા હોય નહીં કાયમ. ભારત વર્ષમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે. એટલે એવો આજનો આ કાર્યક્રમ છે એ આનંદનો અને ખુશીનો કાર્યક્રમ છે. જેમ ખાલી પરિવાર જ અહીંયા છે એમ અમે હવે પરિવાર સાથે જોડાય અને પરિવાર જ છે એવું માનીને અમે અહીં આવ્યા છીએ. મેં સીધી વાત કરી, મને મારા ભાઈ મિત્ર અરવિંદભાઈ દાસારામ બિલ્ડર છે, એમણે કીધું એટલે મેં કીધું બેનનું છે આવી ઈચ્છા છે દીકરીબાની, વિપુલભાઈ અને કોટેચા પરિવારની. મેં કીધું એ તો પરિવાર જ છે, એમાં કાંઈ પૂછવાનું જ ન હોય એમ. એટલે આ બધા પરિવારને, આવા પરિવારો અત્યારે ઓછા જોવા મળે. અત્યારે બધું મળી જાય છે, જે જોતું હોય મળી જાય છે, પૈસા છે, બધું છે, સારું કમાય છે બધું, પણ પરિવારો વિખાતા જાય છે. તો પરિવારો વિખાતા જાય એવું જ્યારે પરિસ્થિતિ આવી, એવા પરિસ્થિતિમાં આવા પરિવાર ભેળા થઈને આવા કાર્યક્રમ કરે ત્યારે આ એક સારો પરિવાર જાજો ભેળો રહેતો હોય ને, ભેળો થઈને હારે કામમાં બધે રહેતો હોય ને, એ પરિવાર પણ એક યુનિવર્સિટી છે. ત્યાંથી ઘણું બધું શીખવા મળે છે. હાલો, હા, આવરે ઝટકો મેળ્યો કાંઈ વાંધો. એ તો એમાં શું છે, ધીરે ધીરે આમાં ઝટકા થતા થતા જ આગળ વધાય. જીવન એવું જ છે, હેરડીને હાઠા જેવું, જ્યાં મજા આવે ત્યાં ગાંઠ આવે. હેરડીને હાઠામાં એવું જ હોય ને. પણ ધીરુ બાપા, ગિરીશ બાપા અને વિપુલભાઈ, આ બધો આખો ને એમનો પરિવાર, પાર્થભાઈ, શ્યામભાઈ અને બધા નામની મને ખબર ન હોય, પણ અમે હું તો માં કહું કે ફઈ કહું કે માળીએ જે અમને જમાડ્યા છે ઘેરે ગયા ત્યારે, તો એ ખબર પડે કે હોરસની ધરતીની મહેમાન ગતિ કોટેચા પરિવારે જાળવી છે. એ હકીકત વાત છે, ઓ સાચી વાત છે. ઓ પાર્થભાઈ રાજી થઈએ, વાહ વાહ, પધારો પધારો દાદા પધારો. હા હા હા, ઓળખો પુનિત દાદા તમારે હોય જ કાર્યક્રમમાં બધે. એટલે આ પરિવારનો કાર્યક્રમ છે અને થોડા માણસો હશે. મને કે મેં કીધું થોડા છે પણ માણસો છે ને એટલે મજા આવશે. માણસ ઓલો એક જણો ફાનસ લઈને જતો હતો ધોળે દિવસે, હાથમાં ફાનસ, ધોળે દિવસે ફાનસ હાથમાં. કોકે કીધું ધોળે દીએ ને એમાં પાછો વાઈટ છેડે જા શું છે, શું ગોતો? કે માણસ ગોતું છું. તો કે આ બધા રખડે કે માણસના મોરા પહેર્યા પણ કોઈ માણસ નથી દેખાતા. કોણ કોઈને ક્યારેક આપે એનું નક્કી નથી, પણ એમાં આવા પરિવાર મળે છે. આજનો સંસ્કૃતિ સભર મોજનો આનંદનો કાર્યક્રમ છે. એમાં અમે, મારી પાસે જે વાતો છે, આપ જેવા બધાના આશીર્વાદ અને ખૂબ બધે સાંભળે છે, અને મેં નક્કી કર્યું છે કે મારી પાસે આમ ખાલી મનોરંજન નહીં હોય પણ થોડું ઘણું આત્મરંજન કરાવીશ, એ તમને ગેરંટી આપું છું. અને આવો પરિવાર, અને ખાસ કરી અને એકવાર બે હાથ ઊંચા કરી ગિરનારી મહારાજ અને રાધેશ્યામ બાપુની જય બોલીને પછી આગળ આપણે કાર્યક્રમ. કાંઈ વાંધો નહીં, એ તો ધીરે ધીરે. પણ એની પહેલા મને ગમતી આ કડી
કે મોરલા તારો એજી થોડી ઘડી મને તેની ઘસાટી લો કાંઠ મારી ખોવાયેલી એક બાદલીને હું હવે છેલ્લી વાર ખાદ પાડી લઉં. હે મોરલા થોડીક વાર તારો હાટીલો કંઠ દઈ દે તો આજ વીરાના આંગણે હું માના સાનિધ્યમાં આવ્યો છું અને લોક સંસ્કૃતિની સંસ્કારની અને પ્રેમ ભાવનાની વાદળીઓ માથે વરહતી હોય આડાવળી જાય પાછી એને બોલાવી લઉં કે અહીંયા વરેહા કરજે. એ વાત છે એટલે દુહાસનથી શરૂઆત કરું. તોય ધક માર માતાજીના પગે હાકળા એ મારી શક્તિ સજે શણગા. ખમા ખમા ડાયરાને આદેશ આદેશ આદેશ. ભાઈ ભાઈ જાઓ. પ્રસન્ન આનંદી અનાગામ પર રહો સદાય કારણ કે તું તો પ્રણત પાલ પરમેશ્વરી એ મારી જયંબા જગરા. દરિયામાં એ એકવાર વછુટે કરથી વેરડા